નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ કોર્ટ્સમાં આપનું સ્વાગત છે. મહાન કાર્ય કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો તેને પ્રેમ કરો. સ્ટીવ જોબ્સ. સફળતા એ નથી કે તમે કેટલા પૈસા કમાઓ છો, પરંતુ તમે એક વ્યક્તિ તરીકે કેટલો વિકાસ કરો છો તેને સફળતા ગણાય. અજ્ઞાત. મહાન સૌથી મોટી સફળતા એ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સ્વવ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ બનવાની ક્ષમતા છે. જ્હોન મેક્સવેલ. સફળતા એ ઉત્સાહની ઉણપ વિના નિષ્ફળતાથી નિષ્ફળતા તરફ ચાલવું છે. વિન્સ્ટન ચર્ચિલ. સફળતાનું સાચું માપ એ છે કે તમે કેટલા જીવનને સ્પર્શ્યા અને બીજાઓને કેટલી પ્રેરણા આપી. અજ્ઞાત. સફળતા એ બીજા કરતાં વધુ સારા બનવા વિશે નથી, પરંતુ ગઈકાલે તમે જે હતા તેના કરતાં આજે વધુ સારા બનો તે છે. વાસ્તવિક સફળતા. તમારી જીત વિશે એકલા ના વિચારો. કોઈની સફળતાનું કારણ બનવાનો પણ પ્રયાસ કરો અને સુખ પછી તે સફળતાનો વાસ્તવિક સાર લાવશે. સફળતા અને નિષ્ફળતા. સફળતા ખુશીઓ લાવે છે, નિષ્ફળતા અનુભવ લાવે છે. તમે મેળવેલ અનુભવ તમારી સફળતાના આનંદ કરતાં વધુ અગત્યનો છે. ચાલો અનુભવને સ્મિત સાથે સ્વીકારીએ, પછી થોડી વારમાં બધું શક્ય છે, એટલે કે તમે સફળ થઈ શકશો. રિસાયકલ. કોઈ એમ કહી શકે કે તમે ફક્ત એક કચરા જેવા પીસ છો, પરંતુ તમારા પ્રકારની માહિતી માટે કહી દઉં કે નકામા લાકડાને પણ નવા કાગળમાં રિસાયકલ કરવામાં આવે છે. તો પછી શા માટે આપણે લોકો આપણા મન અને વિચારને રિસાયકલ કરી શકતા નથી? જો તમે આમ કરશો તો તમે તમારી જાતને મહાન રીતે જોઈ શકશો. દોષ. દુનિયા તમને દોષિત ઠેરવી શકે છે, લોકો તમારું અપમાન કરી શકે છે, પરંતુ યાદ રાખો, જે પથ્થર પીડા સહન કરી શકે છે તે વધુ દર્શનીય બને છે. તમે સહન કરશો તો તમે લોકો માટે ઉદાહરણ યોગ્ય બનશો અને વધારે વિકાસ કરી શકો છો. થેન્ક્સ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ.